આઈપીએલની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાશે। 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાશે। બીસીસીઆઈએ આઈપીએલની ફાઇનલને લઈને મોટી જાહેરાત કરી છે। ક્વોલિફાયર 2 ની મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે। ક્વોલિફાયર 1 અને એલિમિનેટર પંજાબના મુલાનપુરમાં રમાવાની છે। તો આઈપીએલની ફાઇનલ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે। આ અંગે બીસીસીઆઈએ જાહેરાત કરી છે। તો 3 જૂનના રોજ આઈપીએલની ફાઇનલ મેચ રમાવાની છે, જે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે। તો આ અંગેની જાહેરાત બીસીસીઆઈ દ્વારા કરવામાં આવી છે। આ સાથે જ ક્વોલિફાયર 2 ની મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે। તો આઈપીએલની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાશે। તો 3 જૂનના રોજ આઈપીએલની ફાઇનલ મેચ રમાવાની છે, જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે। બીસીસીઆઈએ આ અંગેની જાહેરાત કરી છે।